ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં, આજે કીધું લાવો બાર પોર્ચમાંથી આપણે ઇન્ટ્રો કરીએ કે વિડીયોની શરૂઆત કરીએ. તો ફાઇનલી આપણે જાગી ગયા છીએ અને બસ હવે ચા પાણી નાસ્તાની હમણાં તૈયારી કરીએ ફટાફટ. જોઈએ આજ ચા પાણી નાસ્તામાં શું બને છે. આજે છે રવિવાર અને રવિવાર એટલે રજાનો દિવસ ને રજાનો દિવસ એટલે મજાનો દિવસ ને મજાનો દિવસ એટલે થોડું ઘણું હલકું ફૂલકું આપણાથી થાય એવું કામ કરવાનો દિવસ. કારણ કે રવિવાર આવે એટલે થોડું કામ તો રાખ્યું જ હોય. ના આજે એવું કઈ છે નહીં, તો ખાલી શાકભાજી લેવા જાવું છે. એમાં તમારે હારે આવવું હોય તો ઠીક છે, બાકી બસ શાકભાજી જ લાવવાની છે. છાશ લેવા આજ નથી જાવું. કેમ? મેં રાતે સુતા એવો વિચાર કર્યો કેવો? જેથી 2 લીટર દૂધ લાવીએ ને એટલું પાડું, હા, પછી એની જમાવી દઈએ, મલાઈ કાઢ લઈએ અને પછી એમાંથી માખણ કાઢીએ અને છાશ બનાવીએ. એવું તો એ વાળી છાશ પીવાની ઈચ્છા હતી અને સ્પેશિયલી છાશ પીવાની ઈચ્છા નહોતી, કેમ કે એ તો મને અમૂલની જ વધારે ભાવે છે. પણ માખણ ને રોટલી ખાવાની ઈચ્છા છે. હા, તો બજારમાં મળે છે માખણ તાજ. એનો ભાવે કા કે ઓલું સેન્ડવિચ ને બધી બને એમાં તો નાખે નાખવામાં ભાવે. આ તો રોટલીના બટકા હારે ખાવું હોય. અત્યારે નામ લીધું ને તો અત્યારે પાણીના ફુવારા છૂટે છે મોઢામાં. મોઢામાં પાણી ફુવારા છૂટે. વાત વધુ મેં રોટલી કોરી રહી ગઈ છે ઉપર વાળી. ચોપડી લે હાલો ફટાફટ. હવે તમારે કોઈને ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જાવ, નહીતર અમે લોકો તો કરી લઈએ છીએ ને પછી આ કઈક ગાડી બાવો થઈ ગયો છે એને કઈક થોડું ઘણું સુધારવા જવું જોશે. આજે રવિવાર છે એટલે પછી આખું અઠવાડિયું રિપેરિંગ માંગે છે. બરોબર ને? તો રિપેરિંગ માંગે છે થોડું. મસ્ત મજાનો ચા હો. બાકી ઘરમાં ચા અમૂલ ટી સ્પેશિયલ નો ભાઈ, કઈ ઘટે જ નહીં. પણ અહીંયા છે ને, જો હું આ કિલો એક સૈણા લઈ આવ્યો તો આમને અમારે છે ને ઓલા થઈ ગયા અને કાચા ખાવા પણ માંડ્યો હું. મને વધારે કાચા ભાવે, પણ હવે કીધું પાકું આવ્યો ને તો કીધું શેકી નાખીએ, પણ શેકવાનો ટાઈમ મળતો નથી એટલે ખબર નહીં આજ પાકી જાહે લગભગ. ના આજ શેકી દઈશ. શેકી દઈ પાકું. પ્લેટફોર્મ ઉપર જબલું વહી ગયું એટલે સમજી ગયો શેકાઈ ગયા. એવું છે. સારું હાલો. સવારે ચા પાણીમાં મળ્યા હતા ને પાછા 10 ને 10 થયા છે. પાછા આપણે ચા પાણીના ટાઈમે મળીએ છીએ, કારણ કે જવાનું છે અત્યારે હવે ડીમાર્ટમાં. કીધું હતું ને તમને કે થોડી ઘણી જે ઘરની ખરીદારી હોય છે આપણે રજાના દિવસોમાં બતાવવાની હોય છે, તો કીધું ચલો ફટાફટ હજી બપોરે તડકો નથી થતો ને એની પહેલા આપણે ડીમાર્ટમાં જઈને વહી આવીએ. કારણ કે હવે શિયાળા જેવું એકદમ ફીલ થતું નથી. સવારમાં થોડીક ઠંડી હોય, પછી બપોર વચ્ચે તો એવો ઉનાળાનો ધમધકતો તડકો હોય ને એવું લાગે છે. તો તને કહું હું લેવાનું છે ફટાફટ. લેવામાં પેલું એક ઈડલી વાળું બેટરનું જે આપણે પેકેટ લેવા હતા ને, હા એ એક પેકેટ લેવું. ઓકે. અને બીજું તો શું લેવાનું? ખાંડ તો તમારી હમણાં મંગાવી હતી તો ખાંડ તો તમે લેવા જ. બીજું કઈ જોઈશ યાદ આવશે તો ઓકે. ને બાકી મારે લેવાના છે ચપ્પલ, કારણ કે પગની પેનીમાં આવે છે ને મને ખબર નહીં 2 પેનીઓ દુખે છે. એટલે ડોક્ટરે એવું કીધું કે પોચા ચપ્પલ હોય ને એ તમે પહેરો તો તમને રાહત રહેશે. તો હવે જોઈએ એ અથવા નહીતર પેલા એક્યુપ્રેશર વાળા આવે છે ને, જો એ મળી જશે તો એ લેશું આપણે. એટલે ચપ્પલ લેવાના ખાસ તો આપણે એના માટે જ જઈએ છીએ. ત્યાં આ અમારે ભૂરી છે ને ધકધકતી ભેગી આવી ગઈ કે હાલ મારે આવવું છે. તમે જાઓ છો, તમે કીધું તો પછી મારે આવું એટલે મેં ઈ વસ્તુ લીધી હતી મને યાદ છે. તમે કીધું લેવાઈ જાય ને એમ. એવું છે. કાંઈ નહીં, સારું હાલો તો ફટાફટ ચા પાણી પી ગયો હવે. બસ એ જ કરું છું. તમે અધૂરું કામ ઘરમાં મૂકીને વહી બધાથી કરવા ગઈ એમાં મારું ચા વયું ગયું. આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે ગાડીમાંથી વ્લોગિંગ કરીએ છીએ. કીધું કાંઈ નહીં, આજે ઈચ્છા થઈ કે લાવો આપણે ગાડીમાંથી કરીએ તો વ્લોગિંગ, કેમ કે હવે બહુ ઓછા નીકળીએ છીએ બહાર જવા માટે. કેમ સાહેબજી કે પેટ્રોલ જાજુ જોવે છે એટલે કે થોડુંક માપમાં રહેવી. તમે કીધું કાંઈ વાંધો નહીં, માપમાં રહેવી. બીજું શું નહીં, કેળા વળીએ કંઈક લગન લાગે છે કોકના. જો ફોર વ્હીલું પડીશ ને ટુ વ્હીલું હે આવું બધું છે. હા, મોટો પાડો હાથથી હો. ટાટા કંપનીનો છે. ટાટા એ બે ભાઈ આ ફુગા ને રમકડા વાળા પહોંચી જાય. પ્રસંગ હોય ને એટલે અમારે સાવલિયા છે. હા, એટલે સાવલિયાનો પ્રસંગ છે. ભૂરા એ ભૂરા ભલે જાવું તો જાતું, કાંઈ વાંધો નહીં. ના આપણે નથી જવું, આપણે તો જ્યાં જાવી છે અહીંયા જાવી. હાલો ફટાફટ ડીમાર્ટ ભોગી જાવી, પછી જોઈએ હું ખરીદી કરીએ છીએ. લેવાની તો 2 જ વસ્તુ છે ઘરેથી કીધું એમ, પણ જોઈએ અહીંયા જઈને ખબર પડે કેટલુંક લેવી. બાબુ અહીંયા છે જાન, આપણે વહી જાવ જાનમાં જાવ. ચાલો ફાઇનલી 2 ગાડીઓ અહીંયા પાસે ઊભી રાખી દીધી છે. પહેલા આપણે આ ગાડી જોવા ગયા હતા અને પછી આ નક્કી કર્યું. તો હવે બેમાંથી કેનો લુક વાઇઝ ગેટઅપ આવે ને તમારે કમેન્ટ કરીને કહેવાનું. બાકી અહીંયા હવે અમે આવી ગયા છીએ ડીમાર્ટમાં, ખરીદી કરી લઈએ. કા
ચલો ડીમાર્ટ માંથી ખરીદી કરી લીધી. લેવું નતું કાંઈ ને કેટલું બધું મને લઈ ખબર જ લીધું. હોય આની કે આ ભેગી આવે ને ના એવું તેથી નતું. સાબુદાણા થઈ ગયા તો એ લઈ લીધું. પેલું વ્હાઈટ ઢોકળાનો લોટ લીધો, પછી 2-3 રેસીપી માટેનો વસ્તુ લીધી. કીધું નવી ચેનલ છે તો એમાં કંઈક કરીને બતાવવું પડે ને, એટલે એવું બધું થોડુંક લીધું. અને સાઈડમાં બેકગ્રાઉન્ડનો અવાજ આવશે કેમ કે મ્યુઝિક પૂરું પાડે છે મારી ગાડી. એ કહે છે કે સીટ બેલ્ટ બાંધો, પણ અમે બે આજે આળસી બની ગયા છીએ. અહીંયાથી શોર્ટકટમાં છે આપણે રસ્તો, ઘરે જવાનું નજીક છે એટલે કીધું નથી લગાવવો થોડી વાર પૂરતો. ના અમે સિટીમાં બે સીટ બેલ્ટ ન હોય બાંધવાનું. એ વાત સાચી, પણ આ બારોબારનો રસ્તો છે ને એટલે હાલે. બાકી બધી સિટીમાં, મેઇન સિટીમાંથી નીકળીએ જુનાગઢમાંથી તો બાંધવો બી પડે. તો આવું બધું છે. વાગી ગયા છે 11:05 અને હજી માર્કેટ જવાનું બાકી છે. માર્કેટ જઈને પછી ઘરે પહોંચશું. તો મને એમ છે બહુ મોડું થઈ જશે ને કે માર્કેટ બપોર પછી રાખીશું. નહીં બપોર અત્યારે પછી નહીં નહીં, જઈએ. હવે અત્યારે જ. ઓકે, તો અત્યારે ગાડી લઈને આવ્યા છીએ તો અત્યારે ચાલો માર્કેટમાં ગાડી ઊભી કરી દેવું આપણે, અને પછી ત્યાંથી શાકભાજી ને બધી ખરીદી કરી લેવું. આ તો મારા માસી હતા. લે અને રસ્તામાં માસી મળે. હા, ગુલ્લાધરની દીકરી છે, પણ મમ્મી ને સગા થઈ. એના મામા ને મારા મામા બે નાગવદરના છે, અને ત્યાં એ લોકો ભાઈઓ થાય છે. એવું બધું છે. કાંઈ વાંધો નહીં, ચાલો હવે પહોંચી જાય માર્કેટ ને પછી માર્કેટ થી જાય ઘરે, ને પછી ખબર પડે ઘરે જઈને કે ખાવામાં હું બને. એ આજ તો કઈ બનવાનું કેમરિયા પણ બહુ વધી ગયા હો હમણાં એટલે અત્યારે જ્યારે હું શૂટ કરું છું ને આ વિડીયો, ત્યારે જ મને એક વોટ્સઅપ નહીં પણ સોરી ટેક્સ્ટ મેસેજમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાંથી કે 98,500 વિડ્રો થઈ ગયા છે ભીમ યુપીઆઈ દ્વારા, કે ઝડપથી નીચેની લિંક ઉપર ક્લિક કરો અને એ પાછા રિવોર્ડ મેળવી લ્યો. મેં કીધું હા બધા આમાં હાલી જ નીકળ્યા છે. આમ કેમ માણસ શું કહેવાય કે છેતરવા આસાન. હવે બધાને ખબર પડી ગઈ કે ફ્રોડ કરવા વાળાની મોનોપોલી શું છે ને એ. આપણે તો એનાથી બીવેર જ રહીએ છીએ, પણ તમે લોકો પણ ચેતતા રહેજો. નહીતર જો હમણાં આ વાલીએ મને મોબાઈલ નો દીધો ને તો વાલીના તો શ્વાસ ચડી જ જાય, કારણ કે એને આવા બધા મેસેજ આવે ને એટલે એવી બીક લાગે કે એની વાત તમે જવા દો. અને બીજું કે આપણા ખાતામાં એટલા હોય તો એ લઈ જાય ને, પણ ભલે હોય કે ના હોય એનો કઈ પ્રશ્ન નથી, પણ આવા લોકોથી ચેતતા રહેવું વધારે સારું. બરોબર ને? એકદમ બરોબર. અને તો હું ત્યાં બેસી ગઈ. અમાર વાલાની ચપ્પલ બતાવું છું. આ જો આપણે છે ને ડીમાર્ટ માંથી પોચા ચંપલ લઈ આવ્યા છીએ ઘરે પહેરવા. જવર કરવા. અને બાકી તો આવી બધી કઈ ખરીદી Specially આમના માટે આપણે ધક્કો ખાધો તો, પણ આનું પેકિંગ બદલી ગયું એટલે હવે ખબર નહીં. આપણે લાવ્યા છીએ આ પેકેટ અલગ બધા. સાબુદાણા છે, આ છે વ્હાઈટ ઢોકળા જેમની રેસીપી આજે જ આવી જશે. આ છે ખીચાની રેસીપીનું, આ છે સાબુદાણા. આની કમેન્ટ આવી હતી કે ખીચુની રેસીપી આપજો, તો ફાઇનલી હવે આ ટૂંક સમયમાં આવી જશે. આપણે ઘરઘંટી નથી એટલે લોટ દળાવવો હેલો ન પડે. બાકી ચોખાના લોટથી જ આપણે ખીચું બનાવીએ, પણ આપણી આગળ કઈ હોય ને એટલે કીધું આજે રેડીમેડ. હા તને કહો, આ બાબલો કેવો મસ્ત લાગે જો. કયો બાબલો? અહીંયા આગળ. આવડે? હા એવું છે? બહુ મસ્ત દેખાય. ઈ આમાં જ જોવે છે. આ છે આપણું કલેક્શન નહીં, ટાટાનું ટાટા રોક સોલ્ટ. હા, અને ના આવું બધું કરિયાણું લીધું છે. બહુ ખાય એટલે બેસન જોઈએ, તુલસી ક્યારે દીવો કરવા માટેનું. આ બોડી લોશન હવે યુઝ કરીએ છીએ લાસ્ટમાં. બહુ મસ્ત આવે છે. કોઈને યુઝ કરવું હોય તો કરી શકો, કોઈ પેડ પ્રમોશન નથી, પણ અમે બધા અલગ અલગ ટ્રાય કરી લીધી છે. આના પર આવીને અટકી ગયા છીએ. 4 બોટલ ખાલી કરી છે, હજી શિયાળો પૂરો નથી થયો. નાનું બાવ છો ને એટલે મારા માટે બોર્નવિટા લીધી છે. કેમ કે પપ્પાની ઘરે હતી ને ત્યારે મને મારા પપ્પાએ બહુ બોર્નવિટા પાઈ છે. બહુ એટલે બહુ એમ કહું તોય વાંધો નહીં, એટલી મને હેવાઈ હતી બોર્નવિટાની દૂધની. કેમ કે હું રોટલો ખાતા નહોતી શીખી ત્યાં. પછી આપણે કંઈક વાળ કપાઈ હશે ને ત્યાં આમાં લુક આપવા માટે આવો દાયતીઓ લીધો. આ બાજુવાળાને પાર્સલ. આ આપણે મેગી લીધી, આ બાજુવાળાની. પછી આ છે ફાડા લાપસી, આ છે રવો, આ છે ટોમેટો કેચઅપ, આ છે અપ્પમની લોઢી, આ છે બટર, તમાલપત્ર અને થેલી ખાલી. આ છે બે વસ્તુ. ખબર પડી ગઈ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવો કે આ સેમના માટેની છે. હાર્પિકની છે. અને 2 માણા માટે નાનો એવો જારો લીધો છે. અત્યારે ઓલરેડી 12:30 જેવો ટાઈમ થવા આવ્યો છે ને, હજી જમવામાં શું છે ને કઈ નક્કી નથી થતું, પણ મને લાગે છે કઈ અત્યારે આ બધું ફેટવાનું ને બધું કામ હાલ્યા રાખે છે, એટલે બનશે તો તલોડ ના ઢોકળા જ છે ને. બસ મોલમાં ગયા હતા ને પેકેટ લીધું ત્યારથી હું સમજી ગયો તો હાલો આજે બપોરે હવે આપણે છે ને આ ઢોકળા ખાવા મળવાના છે. પણ વાંધો નહીં, બહુ મસ્ત મજાના ને એકદમ પોચા ને બહુ મજા આવી જાય ને એવા ઢોકળા બને છે. તમે કોઈ હજી સુધી ટ્રાય ન કરી તો ટ્રાય કરજો ને. અમે ટ્રાય કરી આની પહેલા એકવાર, તો આજે સેકન્ડ ટાઈમ અમે આ લઈ આવ્યા છીએ. બરોબર ને? સેકન્ડ ટાઈમ લેવા છે. અને એમને પણ ખાવાનું છે ગ્રીન ચટણી સાથે. યસ, સિંગદાણાની દહીં દાણાની ચટણી જે આપણે કહીએ એમની જોડે.
બેટર મેં ક્યારનું પલાળી દીધું હતું અને 12:30 વાગ્યાના સાબજી ગયા છે. 1:30 વાગ્યો પણ હજી એ આવ્યા નથી ને એમનો કોઈ પતો નથી. લાઈટ ગઈ. ચલો કરો કલ્યાણ. 1:30 વાગી ગયો. છેવટે રાહ જોઈ મેં મૂકી દીધી રસોઈ બનવા માટે, કેમ કે હવે એમની કેટલીક વેઇટ કરું, કેટલીક રાહ જોઉં કે ક્યારે આવે. હવે લાગી હતી ભૂખ. તો અહીંયા આપણા ઈદડા ચડે છે અને નવી ચેનલ માટેનો વિડીયો શૂટ કરું છું. તો હારે એ પણ કરી દીધી. હવે આવે તો ભલા ને આપણે એકલા જમી લઈએ, કેમ કે હવે લાગી ભૂખ. હવે સહન નથી થતી ભૂખ આપણાથી. ભાઈ આપણે કહેતા બાલ દાઢી કરાવવા, વાળ દાઢી કહેવાય કે બાલ દાઢી કહેવાય એ તમારે કહેવાનું છે. અને આવતા હોય તો આપણી સાથે એક ભયંકર અકસ્માત થઈ ગયો છે ઘરમાં ને ઘરમાં. આમ જોઈ લે આ પતિદેવ ના આવું કે છે. અને મારી યાર અકસ્માત ઘટી ગયો નથી કેતી. અને એ માણસ કોઈ દી ઈડલી નું તમે કયો ને તો ના પાડે કે કોઈ દી નો કાઈ. અને આમાં ઈ ઠરવાની રાહ નથી જોતો. શું કે સબ્જી મજા દેવી દાજવાની રિયલી વાળું કે સાચું બોલ. રિયલી વાળું જ કહું છું કે ખોટું નથી કહેતો હું. અમાર ગ્રીન ચટણી એ ટેસ્ટ એવો લાગે છે કે જોરદાર. કઈ ઘટે જ નહીં એમ. એકવાર બનાવજો તમે. લેટ આવવાની સજા રૂપે સાબજીને સજા મળી છે. જીંજરા શેકવાની તો સાબજી શેકે છે જીંજરા. એવું નથી હું વાસણ કરતી તો મને કે લાવ હું શેકી દઉં, નહીતર મેં કીધું કે લાવ વાસણ કરતા કરતા શેકતી જઈશ. તો કે ના કે હું શેકું છું. અને શેકીને પછી જે આ થાય ને ચૂલાની દશા ઈ ન ગમે, બાકી બધું ગમે. આ એ ધુવાળો લાગે છે ને ઘરમાં બેઠા બેઠા તો ખરા ધુવાડો તે ધુવાડો થાય ને જીંજરા એમને થોડા શેકાય, જીરીક વાર રહેવા દેવાય પછી પાછું હલાવાય. મસ્ત મજાના જીંજરા શેકાય ગરમા ગરમ. કોઈને ખાવું હોય તો આવી જાવ. કેમ બરોબર છે. ચલો 4:30 વાગી ગયા છે અને આપણે આવ્યા હતા નીચે ગાડી ધોવા માટે. તો આપણે પાણી નાખીને ફ્રી થઈ ગયા. હવે સાબજીને ખાલી ગાભો મારવાનું બાકી છે. ગાભો મારે છે, એમનું કામ કન્ટિન્યુ છે. અહીંયા એમનું કામ કરે છે. હું ક્યાં છો તમે? આ કોણ આવ્યું હતું? મારું ભૂત. તઈ હું લઈ નહીં કઈ નથી, એકદમ નેટ એન્ડ ક્લીન છે. હવે આવું કાંઈ લઈ નહોતું. ઉઠા ચા પાણી પીધો ને ચા પાણી પીને કે હાલ નીચે ગાડી ધોવા જાવીશ. તો હાલ એમાં જ ના નહીં પડે. બેહાડતા નથી આપણે ગાડીમાં, પણ કઈ ધોવામાં જ ના નહીં પડે કે નહીં ધોવા હું આઈજ જ લઈ ગયો હતો. ડીમાર્ટમાં લઈ ગયો હતો, કઈ બીજા થોડા લઈ ગયા હતા. હું એને કપડા ગમે એટલે જેમ કઈ પૂરું જ નથી પડતું. તો આવું બધું છે. ગાડી ધોવાય છે ને હાલે છે ને. એક ગાભો ભીનો કરીને નાખી દીધો છે ફૂંકાવવા માટે. હવે ઉપર જાઉં ત્યારે ઉપર લઈ જાઉં. હવે કઈક સ્પ્રે બ્રે મારીને પાછા કાચ સાફ કરશે. ધીમે રેવા દે, તૂટી જાહે દરવાજો, તૂટી જાહે. તો આવું બધું છે. અને બાકી બધું જોઈએ હમણાં બહારથી છે કોઈ શેરીમાં કે નથી, હું છે ખબર નહીં. હું તો થાકી ગઈ હતી, ઘડીક વાર બેસી ગઈ હતી ગાડીમાં. અત્યારે વાગ્યા છે 8 માં હજી થોડીક તો વાર છે. આમ 7:45 જેવું થયું છે. બપોરે આપણે મોડા જીમન એમાં બપોરે જમી લીધું. ત્યાં લાઇટ વહી ગઈ એટલે ચેણા શેકીને ચેણા ખાતા. 3 વાગ્યા સુધી આવું બધું કાર્યક્રમ એલો રાખ્યો ખાવા પીવાનો ને. અને પછી સાંજના સમયે ક્યાંય આપણે ભૂખ લાગી નહોતી. એટલે ભૂખ તો નહોતી લાગી, પણ છતાં મેં કીધું શિયાળાની રાત છે, રાતે મોડી ભૂખ લાગે એના કરતાં અત્યારે હબુક દઈને થોડુંક એવું કંઈક ખાઈ લે. તો આપણે કીધું લચ્છીની ઈચ્છા વ્યક્ત કરી, કારણ કે હમણાં 2 દિવસની આપણે લચ્છી પીધી નહોતી. તો કીધું હું તો પી આવું લચ્છી. તો વાહે વાલી જાગી જ હોય કે તમે લસ્સી પીઓ તો કે મારે દહીં વડા ખાવા. એના હાટું લઈ આવ્યો છું હું દહીં વડા. ઈ સુભાષના. અને એમાં આવી કે હા ભાઈ કઈક આમાં બહુ ઓછી થઈ ગઈ. હા, કેમ કે પહેલા બહુ ક્વોન્ટિટી મોટી મળતી, પણ મોંઘવારી પ્રમાણે એમાં ફેર પડી જાય ને. હા ભાઈ, સુભાષ વાળા ભાઈ જો વિડીયો જોતા હોય ને તમે તો તમે કીધું જ છે, પણ કઈ વાંધો નહીં. હવેથી મને આઈડિયા આવી ગયો, કેમ કે મેં બહુ ટાઈમ થઈ ગયો ખાધા ને. મેરેજ ની ખરીદી કરવા ગયા ને ત્યારે ખાધા હતા. અને પેલા MG રોડ ઉપર છે ને સુભાષ, ત્યાં બસ સ્ટેન્ડ વાળા તો ક્યારેય ટ્રાય નથી કરી હોય. તો બધું સેમ જ હોય, બધી એક જ જગ્યાએ આઈટમ બનતી હોય છે. યસ, ખાવા માંડો હવે હબુક દઈને.